કચ્છ જિલ્લા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજે 293 નવા શિક્ષણ સહાયકોને તેમના નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે આજે કચ્છની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક મેળવનાર શિક્ષકના અસલ પ્રમાણપત્રોના વેરિફિકેશન સાથે તેમને જે તે શાળાઓમાં નિમણૂકના પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। બીજા તબક્કામાં 8 જુલાઈના કચ્છની ગ્રાન્ટેડ શાળાઓમાં નિમણૂક મેળવનાર 74 જેટલા શિક્ષણ સહાયકોને તેમના નિમણૂક પત્ર અપાશે। આજે ગુરુવારે ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે કચ્છની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક મેળવનાર કચ્છ અને જિલ્લા બહારના શિક્ષણ સહાયકોને કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે જ નિમણૂક પામનાર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે તેવી લાગણી વ્યક્ત કરી હતી। રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત મેરિટના આધારે શાળા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિમણૂક હુકમ આપવાનો કેમ્પ જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। કચ્છમાં જ નિમણૂક મેળવનાર કચ્છી શિક્ષિકા કૃપાલીબેન આચાર્યે રાજ્યના સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ કચ્છમાં જ નિમણૂક મળવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી છાત્રોના શિક્ષણ પર પૂરતું ધ્યાન આપી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાની નેમ વ્યક્ત કરી હતી। રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા આજે ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોની જે ભરતી થવા જઈ રહી છે જેના ભાગરૂપે કચ્છ જિલ્લાની અંદર આજે હુકમ નિમણૂક પત્ર આજે આપવામાં આવ્યા હતા અને કુલ મળીને 293 ઉચ્ચતર માધ્યમિકના શિક્ષક મિત્રોને આજે હુકમ આપવામાં આવ્યા છે। એ સિવાય પણ ગ્રાન્ટેડ શાળાના 74 હુકમ 8 તારીખે આપવામાં આવશે। માધ્યમિકના કુલ મળીને ગ્રાન્ટેડના અને સરકારી 551 શિક્ષક મિત્રોના નિમણૂક પત્ર પણ આપણે થોડા સમયની અંદર આપશું। એટલે કે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની અંદર જે ઘટ હતી એ કચ્છની અંદર પૂરી થવા જઈ રહી છે અને જે આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શિક્ષણ મંત્રી અમારા પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ, અમારા ધારાસભ્યો અને સતત એમની રજૂઆતો અને જે સફળતા મળી છે કચ્છને, કચ્છના સૌ જાગૃત લોકો, સંસ્થાઓ, મીડિયાના મિત્રો અને જે બીજું સૌથી મોટું જે પરિણામ આપણને મળ્યું 4100 જેટલા શિક્ષકો પ્રાઇમરીની અંદર મળ્યા આપણને, જેના પૈકી આજે જ 2500 શિક્ષકોનો સીધો લાભ આજે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને ત્યારબાદ રહેતા બીજા 1600 શિક્ષકો જે પણ ટૂંક સમયની અંદર એની પણ ભરતી થઈ જશે, એમની પણ નિમણૂક મળી જશે અને આ 4100 જે શિક્ષકો છે એમની ભરતી જેઓ કચ્છની અંદર થશે તો એમની નિવૃત્તિ પણ કચ્છની અંદર જ એવો પણ રાજ્ય સરકારનો પરિપત્ર છે। આજે જે નિમણૂક પામ્યા છે એમને પણ અમે વિનંતી કરી છે કે આપ સૌ વધુ સમય કચ્છની અંદર કચ્છના શિક્ષણને આપ દીપાવો, એમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। ફરી રાજ્ય સરકાર, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રભારી મંત્રી પાનસેરિયા સાહેબ, હું સૌનો આભાર માનું છું। અમારા ધારાસભ્ય શ્રી કેશુભાઈની ઉપસ્થિતિ છે, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પરમાર સાહેબ અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે કાર્યક્રમ સંપન્ન થયો। આજના દિવસે ગુજરાત સરકાર દ્વારા જે ઉચ્ચતર માધ્યમિકની જે ભરતી જાહેર થઈ હતી ત્યારે આજે અમને બધાને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવે છે। હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું કે હું કચ્છની જ વતની છું અને સારા માર્કના આધારે, મેરિટના આધારે મને મારી નજીકની જ ભુજની શાળા છે એ મને મળી છે અને ખૂબ જ લાગણી અનુભવું છું। વિદ્યાર્થી માટે હું હંમેશા પ્રયત્નશીલ રહીશ। થોડાક સમય પહેલાં કે કચ્છની અંદર શિક્ષકની બહુ ઘટ હતી ત્યારે ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ પારદર્શક રીતે ભરતી જે છે એ કરવામાં આવી છે અને કોઈને કંઈ જ નુકસાન નથી। મેરિટ કમ પ્રેફરન્સ મુજબ જ શાળા બધાને મળી છે અને એ રીતે સારા વિદ્યાર્થીઓના સારા ઘડતર માટે હું હંમેશા પ્રયત્નશીલ રહીશ। વિદ્યાર્થીઓ, આપણા કચ્છના વિદ્યાર્થીઓ કારણ કે સ્થાનિક શિક્ષકો વધારેમાં વધારે એ લોકોને મેરિટ ક્રમ પ્રેફરન્સ મુજબ શાળા મળી છે એટલે કચ્છના શિક્ષકો વધારેમાં વધારે જોબ એ લોકોને મળી છે એટલે આપણે એવી આશા રાખીએ કે સૌથી વધારે સારું ઘડતર છે એ કચ્છના શિક્ષકો દ્વારા આપણા વિદ્યાર્થીઓને મળે। કચ્છના જ વતની છીએ, ભુજની હું વતની છું ત્યારે મારા જેવા ઘણા બધા શિક્ષકો છે જે લોકો કચ્છના છે અને કચ્છની અંદર જ નોકરી મળી છે ત્યારે આગળ જતાં ભવિષ્યમાં આપણે એવું વિચારીએ કે હંમેશા અમે
કચ્છના વિદ્યાર્થીઓને સારું એવું ભણતર આપીએ અને સારું એવું ઘડતર કરી, જેથી જીવનમાં એ લોકો સારી રીતે ઊંડા ઉતરી અને પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે. કચ્છ જિલ્લાની અંદર ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકની નિમણૂક હુકમ નિમિત્તે અહીં આગળ અમે બનાસકાંઠાથી ચૌધરી ખેમરાજભાઈ, જે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના દુધિયાળા ગામની અંદર અમારી નિમણૂક થયેલી છે. કચ્છમાં જે શિક્ષણનું પ્રમાણ દિન પ્રતિદિન વધતી રહ્યું છે, સાથે સાથે વધુ માત્રાની અંદર સરકારી શાળાઓ જે છે એનું પ્રમાણ પણ વધારે છે. તો આવનાર શિક્ષકોને અમને પણ એક ઉત્સાહ છે કે અહીંના પણ શિક્ષણનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જોવા મળે. સાથે સાથે અમે બહારના જિલ્લાના હોવા છતાં અહીં આગળ આવ્યા છીએ. અહીં આગળના જે સ્કૂલના અથવા તો અહીં આગળનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર અમને બહુ ઉત્સાહ છે. લાંબા સમય સુધી અહીં આગળ રહી અને સારું શિક્ષણ વિદ્યાર્થીઓને મળી રહે એવો દરેક આવનાર શિક્ષકોનો પ્રયત્ન રહેશે. સિલવાસાથી ટ્રાન્સફોર્મર ઓઇલ ભરીને ખાવડાના આરઆઈ પાર્ક ખાતે પહોંચાડવાનું હતું, પરંતુ રસ્તામાં ભરૂચ ખાતેની હોટલમાં 4 ટેન્કરમાંથી 4 લાખનું ઓઇલ વેચી નાખવામાં આવ્યું હતું, જેથી ડ્રાઈવરો સામે ફરિયાદ થઈ છે. ગાંધીધામના શ્રીકૃષ્ણ ટ્રાન્સપોર્ટના જનરલ મેનેજર સતીશ ગંગદાસ ત્યાગીએ ખાવડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જે મુજબ તેમણે ટ્રાન્સપોર્ટના 4 ટેન્કર સવિતા ઓઇલ ટેકનોલોજી લિમિટેડ સિલવાસાથી ટ્રાન્સફોર્મર ઓઇલ ભરી ખાવડા આરઈ પાર્કમાં ખાલી કરવા માટે પહોંચી, ત્યારે આ 4 ગાડીનું વજન કરતા 4020 કિલો ઓઇલ ઓછું નીકળ્યું હતું. ફરિયાદી ઓઇલ કંપની તથા સ્થાનિકે વિગતો મેળવતા 4020 કિલો ટ્રાન્સફોર્મર ઓઇલ ઓછું જણાવ્યું હતું. 4 ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવતા તેમણે ભરૂચ પાસે એક હોટલમાં ઓઇલ વેચી નાખ્યું હોવાની કબૂલાત આપતા ડ્રાઈવરો બ્રિજેશ કુમાર, મોતીલાલ યાદવ, યોગેશ સમાઈ પાલ, બસંત મેહીલાલ ચૌધરી, ઇન્દ્રજીત દૂધનાથ યાદવ વિરુદ્ધ ખાવડા પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ છે. માંડવી શહેરમાં એલસીબી પેટ્રોલિંગમાં હતી ત્યારે માંડવી નગરપાલિકા સામે પોતાના મોબાઈલમાં TNPLની 20 ઓવરની ક્રિકેટ મેચ પર આઈડી વડે હાર જીતનો સટ્ટો રમતા ધવલ પાર્ક માંડવીના આસિફ ઇકબાલ બકાલીને પકડી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી મોબાઈલ, રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ આઈડી માંડવીના કપિલ માલમ પાસેથી મેળવી હોવાની કબૂલાત આપી હતી. આઈડીમાં 7000 બેલેન્સ હતું. માંડવી પોલીસમાં તેની સામે જુગાર ધારાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ખાવડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડીઝલ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અટક કરવામાં આવી હતી. ભુજ એલસીબીએ ધ્રોબાળા, નાલેચંગા, ઓસમાણ, હાજીની ખડક ગામના બસ સ્ટેશન પાસેથી અટક કરી ખાવડા પોલીસને સોંપ્યો હતો. એલસીબીએ આરોપીને ઝડપી પાડીને ડીઝલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો. અબડાસા તાલુકાના રામપર અબડા ગામે બસ સ્ટેશન પાસે આવેલી 3 દુકાનોના તાળા તૂટ્યા હતા. ફરિયાદી હાજી ઇસાક ઇબ્રાહિમ સંઘારે જણાવ્યું હતું કે તેમની રહેમત સ્ટોરના શટરના તાળા તોડી અંદર પ્રવેશી રોકડ સહિતની ચોરી કરી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. બાજુમાં આવેલ શિવ સ્ટોર દુકાનમાંથી અને આશાપુરા સ્ટોરમાંથી ચોરી કરવામાં આવી હતી. 3 દુકાનોના તાળા તોડી ચોરી કરવામાં આવતા નલિયા પોલીસમાં ફરિયાદ થઈ હતી, જે ગુનામાં એલસીબીએ બાતમીના આધારે ઉસ્તિયા ગામના બસ સ્ટેશન પાસેથી જખૌના રમેશ કોલી, સુખપર બારાના મયુર કુમાર કોલી અને બાબુ ઉર્ફે મોહન કોલીને અટક કરી હતી. તેની પાસેથી રોકડ સહિત મોબાઈલ અને ગુના કામે વપરાયેલી બાઇક કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામના વતની અને આહિર સમાજના અગ્રણી હૈયાભાઈ જોટવા સમાજના મોભી વ્યક્તિ છે, જેઓ માત્ર ગીર સોમનાથ જિલ્લાના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના આહિર સમાજના અગ્રણી છે. હીરાભાઈના પરિવારની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ડાયરીમાં હીરાભાઈ જોટવાને પૂછપરછ માટે લઈ જવાની નોંધ કરી ભરૂચ પોલીસ તેમને લઈ ગઈ છે. ભરૂચ પોલીસે તેમની અટકાયત કરી છે. ગુનામાં તેમની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતાં પોલીસે FIR નોંધી છે, જેની સામે કચ્છ આહિર સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. ભરૂચ પોલીસની કિનાખોરી ભરી કાર્યવાહી વિરુદ્ધ ગુરુવારે અંજાર શહેરમાં કચ્છ આહિર સમાજ અને પૂર્વ કચ્છ જિલ્લા આહિર સેના દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હીરાભાઈ આહિરને પુરાવા વગર કરવામાં આવતી કનડગતનો વિરોધ વ્યક્ત કરાયો હતો. પોલીસે તેમની અને તેમના પુત્રની ધરપકડ કરી છે, જે ન્યાયિક નથી. આ કાર્યવાહીને આહિર સમાજનું રાજકીય નેતૃત્વ ખતમ કરવાના ષડયંત્ર સમાન ગણાવી તેમના પરિવારને થતી કનડગત અને પરેશાની સત્વરે અટકાવવા માંગ કરી હતી. કચ્છ આહિર સમાજ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા આહિર સેના દ્વારા પ્રાંત અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે. અમારા સૌરાષ્ટ્રના સામાજિક આગેવાન અને હંમેશા બધા 18 વર્ણને સાથે રાખી અને સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય એવા હીરાભાઈ જોટવા તેમજ તેમના સુપુત્રની જે ધરપકડ કરવામાં આવેલ છે તેનો અમે સમગ્ર કચ્છ આહિર સમાજ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા આહિર સેના સખત શબ્દોની અંદર વખોડીએ છીએ અને સરકારશ્રીને આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે આની નિષ્પક્ષ તપાસ થાય અને
યોગ્ય ન્યાય મળે તેવી અમે સમગ્ર આહિર સમાજ વતીથી અને પૂર્વ કચ્છ જિલ્લા આહિર સેના વતીથી અમે માંગ કરી રહ્યા છીએ. અને આ સમગ્ર ગુજરાતની અંદર અમારી આખી ગુજરાત આહિર સેના પણ આનો સતત બધી જગ્યાએ પ્રાંત અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને વિરોધ કરી રહ્યા છે અને નિષ્પક્ષ તપાસ થાય એવી અમારી માંગણી છે. જે મનરેગા કૌભાંડ છે એમાં હીરાભાઈ જોટવા અને તેમના સુપુત્રોની ધરપકડ કરવામાં આવી છે. આ મનરેગા કૌભાંડની અંદર ક્યાંય પણ હીરાભાઈ જોટવા કે તેમના સુપુત્રોનો ક્યાંય ઉલ્લેખ નથી, છતાં પણ તેમની રાજકીય રીતે તેઓએ કિનાખોરી રાખીને ધરપકડ કરવામાં આવેલ છે. જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ વીકે હુંબલ નખત્રાણાના પ્રવાસે હતા. કોંગ્રેસના કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસના પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાગત કરતા તાલુકા કોંગ્રેસના પ્રમુખ રાજેશ શાહીરે કહ્યું હતું કે ગ્રાઉન્ડ લેવલના આ નેતાની વરણીથી કોંગ્રેસના કાર્યકરોમાં ઉર્જાનો સંચાર થયો છે. તેમની વરણીને તાલુકા કોંગ્રેસ આવકારે છે. શહેર કોંગ્રેસના પ્રમુખ કેતન પાચાણીએ કહ્યું હતું કે વીકે હુંબલ કચ્છના લોકોના મુશ્કેલી ભર્યા પ્રશ્નોને વાચા આપી છે. ત્યારે પુનઃ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે તેમની વરણી થતા સમગ્ર કચ્છમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. સન્માનનો પ્રતિભાવ આપતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વીકે હુંબલે કહ્યું હતું કે નખત્રાણા કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા કાર્યકરો કામે લાગી જાય. આગામી નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે દરેક કાર્યકરો મતભેદ ભૂલી માત્ર કોંગ્રેસના ઉમેદવારને મજબૂત સરસાઈથી વિજય બનાવવા આજથી કામે લાગી જાય. નખત્રાણાના પડતર પ્રશ્નો, બાયપાસ રસ્તા, પુલના કામો, વીજ, પાણી સહિતના પ્રશ્નો કોંગ્રેસ ઉચ્ચ કક્ષાએ ઉઠાવશે. આગામી સમયમાં કોંગ્રેસની રણનીતિ સહિતના પ્રશ્નોનું કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અને પ્રભારી રામદેવસિંહ જાડેજાએ કોંગ્રેસની આગામી રણનીતિ પર પ્રકાશ પાડ્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું તમામ હોદ્દેદારો, કાર્યકરોએ સન્માન કર્યું હતું. આગામી 12 જુલાઈ 2025ના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પડતર પ્રશ્નો, કેસો સમાધાન માટે મૂકવામાં આવશે. જેમાં જમીન તકરાર, દીવાની સહિત સમાધાન લાયક કેસોનો નિકાલ કરવામાં આવશે. ન્યાયાધીશ BM પ્રજાપતિએ લોક અદાલત સંદર્ભેની વધુ જાણકારી આપી હતી. આગામી તારીખ 12/7/2025 ને શનિવારના રોજ સમગ્ર દેશની અદાલતોમાં લોક અદાલતનું આયોજન થવા જઈ રહેલ છે. કહેવું જરૂરી છે કે નાલસા એટલે કે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી ગુજરાત હાઈકોર્ટ અમદાવાદની અનુસરામાં કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં પણ લોક અદાલતનું આયોજન થવા જનાર છે અને આપણા જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને ચેરમેન શ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી મહિડા દિલીપ પીના માર્ગદર્શન અને અધ્યક્ષતામાં મેગા લોક અદાલતનું આયોજન થવા જઈ રહેલ છે. લોક અદાલત એટલે લોકોની અદાલત અને એમાં જે સમાધાન થઈ શકે એટલે કે સમાધાનની પાત્ર હોય, કાયદા દ્વારા સમાધાનની પાત્ર હોય એવા કેસો લોક અદાલતમાં મૂકવામાં આવે છે અને બંને પક્ષકાર ભેગા થઈ અને સમાધાન નક્કી કરતા હોય છે. તારીખ 12/7/25ની લોક અદાલતના દિવસે ગુજરાત રાજ્યની વડી અદાલતના આદેશ અનુસાર મેજિસ્ટ્રેટ કોર્ટો જે છે એ મેજિસ્ટ્રેટ કોર્ટોમાં સ્પેશિયલ સિટિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે અને આ જે મેજિસ્ટ્રેટના સ્પેશિયલ સિટિંગમાં ફોજદારી કેસો પણ એવા કેસો કે જે નાના કેસો કહેવાય અને એમાં સામાન્ય દંડથી નિકાલ થઈ શકે તેવા કેસોનો પણ મૂકવામાં આવનાર છે અને એવા કેસોમાં આરોપી પોતે કબૂલાતથી કેસનો નિકાલ કરી શકે તેમ છે. તદુપરાંત એ પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે લોક અદાલતના દિવસે કોર્ટની સમક્ષ પડતર છે એવા કેસો સિવાય પણ જે કેસો કોર્ટ સમક્ષ આવેલા નથી એવી તકરારો કે જેમાં PGBCLની રિકવરી હોય, બેંક રિકવરીના કેસો હોય, ચેક રિટર્નના કેસો હોય, મિલકતના કેસો હોય, એવા કેસો પણ લોક અદાલત અગાઉ કન્સિલેશન કરી અને લોક અદાલતના પ્રી લિટિગેશનમાં મૂકવામાં આવે છે અને આ કેસોનો પણ આ તકરારોનો પણ લોક અદાલતમાં નિકાલ કરવામાં આવે છે. આ તબક્કે મિત્રો એટલું કહીશ કે લોક અદાલત સંદર્ભે કોઈ પણ માહિતીની જરૂર હોય તો DLSA ભુજ અથવા તો કચ્છ જિલ્લાની કોઈ પણ તાલુકા કાનૂની સેવા સમિતિ
એટલે કે કચ્છ જિલ્લાની કોઈ પણ તાલુકાની કોર્ટમાં TLSCમાં જઈ સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકે તેમ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદર ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.